રાજકોટમાં પાટીદાર સમાજને લઈને પરેશ ધાનાણીના ભાજપ પર પ્રહાર। તેમણે કહ્યું કે જે પાર્ટીને પાટીદારો અને ક્ષત્રિય સમાજે બળ પૂરું પાડ્યું તેમાં જ વર્ગ વિગ્રહના પ્રયાસ થઈ રહ્યા છે। મંદી, મોંઘવારી, ફી વધારો સહિતના મુદ્દાઓ પર ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। પત્રિકાની અમને ખબર નથી, રાત્રે 12 કલાકે ફરિયાદ દાખલ કરાઈ છે। પેટમાં દુખે છે અને માથું કૂટવા જેવો ભાજપ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે। મેં અથવા મારી પાર્ટી આવી પત્રિકા ક્યારેય છપાવી નથી। ફરિયાદના મુદ્દા શું છે? અમે તો આવી કોઈ પત્રિકા જોઈ નથી। કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે સમાનતા અને સદભાવનાના પાયા ઉપર આ દેશને લાગણીના તાતને જોડવાનું મિશન લઈ હું આ રાજકોટના રણ મેદાનમાં છેલ્લા 15 દિવસથી પ્રચાર કરી રહ્યો છું। આપ સૌ એના સાક્ષી છો કે ભારતીય જનતા પાર્ટી જે વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી અને નિષ્ફળ બનાવવામાં હું અને રાજકોટનો જન સફળ થયો। ત્યારે ફરી પાછા ભાગલા પડાવવા માટે થઈને એક ફરિયાદ દાખલ કરી અને ફરિયાદમાં મુખ્યત્વે 10 મુદ્દાઓનો જે ઉલ્લેખ કર્યો એ મારા ધ્યાન ઉપર આવ્યો છે।